તમારી ડોહી હવે ખટી આવી જાય એ હવે ઉતરી જાવ અને માલકોર બેહી જાવ એ બાપા એ તમે ઉપાધિ કરો માને એ તમે મારા હારા છો મને થોડીક બીક લાગે પણ હારા બાકી એકદમ ખડી વખાણા જેવી આમ તો જવો એ રેખા વાવ આ ખડીમાં મોટા મોટા જનાવર હોય એ તમે ઉતરીને હવે અંદર લઈ આવો એ હારા મને કોઈની બીક નથી લાગતી મને તો બહુ જ મજા આવે છે તમારો બાપ દીપડો હે દરવાજો ખોલ દીપડો એ મારી માં તને અહીંયા બેહવાનો શોખ હતો કઈ વારના બધા હાથ કરી કે ગાડીમાં અંદર બે તો હવાની સગીએલી હું અંદર મરતી હો શું ગાડીમાં વીઆઈ સગી આલ્યું છો તમારો ડોહો દીપડો ગાડીમાં વયો આવશે આ તમારા ડોહા બાર્યું નથી આને હળવું બારી નીકળીને ભાગવા માંડો હું હાલું છું એ આમ મરો બાલુ આમ મરો એ આમ સાના માના ખખડાટ કરો માં તમારો ડોહો કેવો બેઠો મેં ના પાડી હતી કીધું ખડીમાં નથી જવું તા તો કે નવા વહુ લાયા છો ખડીમાં લઈ જાઓ જોઈ લીધું ને પરાક્રમ આયા તમારા ડોહા નખરા દીપડા રે આ ખડીમાં હારા મને થોડી ખબર હતી કે આ દીપડા હશે એ હું તમારું વાઢતો તો ના કીધું ઈ ખડીમાં જાવું રહેવા દો આયા તો હું મોટો થયો છું મને બધી ખબર હોય શા જનાવર હોય શા નો હોય સાના માના હાલ્યા આવો હવે દેકારો નો કરશો ये तो कुछ है એટલે મેં તમને ગુજ્યું તું કીધું ખડીમાં નો ફરવા જવાય તોય નો માન્યા તમે એ પણ મારે શું કરું એ મને તમે ભાડું દીધું એટલે હું આવ્યો નખર આવવાનો નતો અને હું આવ્યો હોત તો સારું હતું એ ફોન આવ્યો એ હા એ ખડીમાં ગિરિજા ફસાણા થઈ અને જનાવરની બીક એવી લાગે હે એ ઓ હળવા બધા બહાર નીકળી જાય ના દાદા હાલો ને ગાયકા વિયા દે બીક એટલી લાગે હારા મારાની ચિંતા વઈ જા હારા એ ટપુ દાદા અમાર હારાની કઈ બાજુ છે રેખા બહુ મને ખબર નથી તમારા હારાની ચિંતા વિયાઈ જાય એ ટપુ દાદા તમે કહો છો મને ખબર નથી મને તો રસ્તો કાંઈ હૂતો નથી બહાર ક્યાં નીકળશો બાપા ટપુ દાદા મને બહુ બીક લાગે છે અમાર હારા કિંગ કાજે આવશે મને ખબર નથી ચિંતા જાતી આંતા જાય છે કાંઈક બોલે ટપુ દાદા હાલો એમ કર જાય એ ભાગીને ક્યાં જાય છે મારું માથું ફરી ગયું છે ક્યાં તું લઈને જાસ મને ના પાડું તોય આમાં લઈને આવી ફરવા જાવું ક્યાં જાવું ફરવા હાલો સુટલી આ ભયંકર ખડીમાં ફસાઈ ગયા હવે આ બારા કેમ નીકળવું
પણ ક્યાંક મારો ગોતો ને હવે એટલે આ ટપુડો ને વહુની સાંજ્યા એ શી ખબર વાહન વાહે તો ગુડાણા હતા આ ક્યાંય દેખાતા નથી આ ચા મુવા હાલ આજ કોઈ પાછો ગોતવા રોશે હવે હારા હારા હાય શાય દેખાતા નથી હારાની દીકરી સાચી વાત છે મઈને મૂવી આ તારા દીકરા કાઈ આમ ખસાની છે દીકરી લાગે અમને અને હારા કાઈ પાછી આમ મોઈ નો હાલ 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 કરો હાલ વો જાય ફરવા આના જેવી કાન હારા જ ને કોઈ દી મારી માં બહાર મે તારા હાથથી તો અહીંયા અમે ફસાણી આના કરતા ઉનો આવ્યો તો હારું હતું કે હાય પાડી મારા હેરી મારી મારે મારો ઘરવાળો ગોતો છે તો મને ખીરે મારો ખાખરો ખઈ નાખશે રૂપારી મને થોડી ખબર હતી કે આ આવું થશે નોકી મેડમ જા ગોતવા થારન જમ જા આમ બડાથી ગોતવા જા જામ હું એકલી નહીં જાઉં મને દીપડાની બીક લાગે લે અમને બીક લાગ તમને નહીં લાગતી બીક આને બિચારી ઘરવાળો વાઈ જોતો છે ને ગાળું હોતે બેસે અને તું મરી આમ મસ્ત હારા કર એક પોતા ભોગોળાઓ રે તું જાને નોખી બઈને ઈ જાય હામુ જો માર હામુ એકા ડોહો માવણીઓ માર હામુ જો એ આમ મેડમ ખોબુલે તારું ઈ માર હામુ બામુ જો પાછો ઓહો મને બીક લાગે છે લે આ મહાની કે મને બીક લાગે જા શરમ નહીં થાતી આન કે બીક લાગે આ ઘરનો મહિને ડોહો કોઈ નામ શાકે લે આજે કે બીક લાગે મરોને ગોઠા ખાય છે કે મને બીક લાગે હે કેવા છે એ મારી માં તું આ મહિને અમે જાઈસી હાલો બારું કાઈકી આમ રે દેખલી તું આમ ગોત તો જા અમે મારા મને બીક લાગે હું તમારે રાવું બેઠો કાકા મારી માં કે મારે બોડી ઉપર બેહું છે લે ગાડીમાં બેન આ બેઠી હે મારી કેવી એન્ટ્રી પડે તો મને ફાડી એન્ટ્રી હવે તું પણ મને યા હારાઈન પાવે તો મને લેવા આવજો પાછી જોવાયો બધા મને આય મૂકીને વઈ ગયા હારા તમે ક્યાં હો મને ભલે દીપડા ખાઈ જાય મારા હારાને નો કાઈ નો તાવે દો ભલે બધા વઈ જા હું મારા હારાને ગોતી લઈ ગમે હતી હારા તમે ક્યાં હો મેં કાંઈ મારા ઘેર નથી પાડ્યો બધા મને મૂકીને વહી જાય ના માં ના હું બીક લાગે હે આજે મને સારા ખરી તારા ભાઈ સંભાળવો મને આ સારા કરતી આવી અરે રે આ ક્યાં જા અમારા વાવ માર ભાઈ ટપુડો એ હાલો ને ઉતાવરા એ નાનજી દાદા એ હવે મને ભાડું દઈ દો એ તો હું જાઉં એ 2 કલાક થી તો ગોતી હી મારે શ્યાં સુધી રહેવું એ મારા રોયા મહણિયા તને તારા ભાડાની પડી હે મારા લીલા લાડા જેવી વહુ ખોવાઈ જાય આ ખડીમાં
એ પણ માણા અહીંયા ખડીમાં ફરવા લાવે કોઈ એ સ્વિમિંગ પુલમાં એ બગીચામાં એ મોટા મોટા સિટીમાં એ ટિકિટો ઓલા ફિલ્મ જોવા એવામાં ફરવા જવાનું હોય અને આ ખડીમાં લઈને આવો પછી ખોવાઈ એ તારો દાદા હારનો સૌ ધક્કો મારમાં ખડીમાં પડી જાય. એક તો બીકનો પાર નથી. એ મારે સ્વિંગ પુલમાં જ લઈ જવાના હતા પણ કોઈકે જલવી દીધું કે ખડીમાં તો બહુ ફિરાઈ જેવું લો ફ્રી લીધું હવે. એ હાલો હવે મને દીપડાને ખવરાઈ દીશો આજ નકી. એ અમારા લીલાના જવાબ તમે શા છો? માન મારા દીકરાને મેં પરણાવ્યો તો એ અમારો દીકરો રજળી પડશે. 200 રૂપિયા હાટું ન આવ્યો હોત તો સારું હતું. તું બહેને રોવે એ હાલ મોટર વાળા છોકરા તું છું છે મારા વહુનું. હવે હું તો હાલીને થાકી રહ્યો. મારો મને કાંઈ મારીને જોઉં. મારા બહુ ચડી ગયા. મેં ગોતી નાખી ખડીમાં ગાંડા થયા. એ હાલો હવે આ મારો ભાઈ ટપુડો ની શાય છે. બાપા એને ટપુડા બાપાને પાયા ટોકીને કાઢે મૂક્યા અને મને કેવી મારી અને મને એકલી મૂકીને આમ ભાઈ ભલે જો એને રેઠો દીપડો ખાઈ જાય છે. હાલો આપણે ગાડી ભેળા થાવ. હાલે ડ્રાઈવર બાપા મને એમ લાગે છે આ માર્ગે આપણે ગાડી મૂકી છે. હે અમે તો એ ભૂલી ગયા ગાડી મૂકી છે. ચાલો એટલે તને એને ખબર તું કે હું આ રોજ આવું છું મને ખબર હોય. રામ આ શા ગાડી છે, શા માર ભાઈ ટપુડો છે અને શાહી બાલુડી છે. મારા નવા વહુને માર્યા લે. હાસલે ભગવાન મારા હારા જડી જા અને કઈ માર કરવારો મારી ઘરે નાખત મને. આ મારા બેટા એ કઈ આયા નહીં. આ દીપડા ખાઈ યાદ નહીં હોય ને આ ડ્રાઈવર આવે ને એટલે કે જવા જ દે. એ હાલે ગાડી વાળા દીપડો વિયો ગયો હે. તાસાના મના નીકળી જાય. હે જો નાનજી દાદા હવે રૂપારીને અને ઓલી બાલુડીને આવવું હોય તો આવે. ગાડીનો સ્લેબ લાગશે. એ કાંઈ વાંધો નહીં. અમારા એકા વહુને ઘરે પોગાઈને તો હારું. બાપા હા હાલો ગાડીમાં બેસી જાય. દીપડો આમાં મમ્મી અંકુર વિયાવો દીપડો હશે તો આમાં દીપડો કરી જો હશે. જોજો. આ તો મળ્યો ટપુડો. એ આમાં તું શું કામ કરીને બેઠો? એ મને બીક લાગી હતી દીપડાની એટલે ગરી જો. એ બારો મેર આમાંથી અને આ રૂપાળીની શા મુયું બાલુડીન બે. એ બાપા ઈવડી નો આવું તો કાઈ નહીં મને હટકીને લઈ જાવ હવે. તો ટપુ દાદા તમારા હાથથી તો અમે કેટલું ગોત્યું અને અમારી ઉપાધિ ન કરી તમે નામાં હંતાઈ ગયા. હું મારી નીકળ્યો તો પણ શું કરું ઢોળીને આમાં ગરી ગયો. દીકરો મારો આમાં ઘલીને બેઠો. ચાલો આમ બેવો ગાડીમાં. એ તું કાયા માલકોર બેસ હેન્ડલે. તમે બેસી જાઓ. બધા ભલે દીપડો બધાને ખાઈ જાય પણ એક તમે હો કરાના થાવ તો સારું. દાવા દે ગાયકા ડ્રાઈવર. એ ડ્રાઈવર! યો